જે ટોપિક છે એ ટાઈપ્સ ઓફ નેટવર્ક અને આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે નેટવર્કિંગમાં. આ ક્વેશ્ચન 3 માર્ક અથવા 5 માર્કમાં કમ્પલસરી હોય જ છે. એક કઈ એક્ઝામ નથી કે જેમાં આ ક્વેશ્ચન પૂછાણું ન હોય, એટલે ધ્યાન દઈને સમજજો. A computer network is a group of computers linked to each other that enables the computer to communicate with another computer and share their resources, data and application. હવે કમ્પ્યુટર નેટવર્ક શું છે? તો કે એક સાથે બધા એકથી વધારે અથવા બેથી વધારે કોમ્પ્યુટર જોડાયેલા હોય, એક ગ્રુપમાં હોય, એક લેન સાથે એક નેટવર્ક સાથે કનેક્ટ હોય અને એકબીજા કોમ્પ્યુટર સાથે ડેટા અથવા કોમ્યુનિકેશન કરતા હોય અથવા ડેટા શેર કરતા હોય, એને કહેવાય કમ્પ્યુટર નેટવર્ક. કમ્પ્યુટર નેટવર્ક કેન બી કેટેગરાઇઝ બાય ધેર સાઇઝ, કે કમ્પ્યુટર નેટવર્ક જે છે એની સાઇઝ પ્રમાણે અલગ અલગ કેટેગરીમાં મૂકવામાં આવે છે. અને કમ્પ્યુટર નેટવર્કના કેટલા ટાઈપ છે? તો કે મેઇનલી જે છે એ 4 ટાઈપ્સ છે: લેન, મેન, વેન અને પેન. તો લેનનું ફૂલ ફોર્મ શું છે? તો કે લોકલ એરિયા નેટવર્ક. પેનનું પર્સનલ એરિયા નેટવર્ક. મેનનું મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક અને વેનનું વાઇડ એરિયા નેટવર્ક. હવે ફર્સ્ટ જે છે એ છે લેન, લોકલ એરિયા નેટવર્ક. હવે લોકલ એરિયા નેટવર્ક જે છે એ ક્યાં યુઝ થાય? તો કે અમુક નાની એવી કંપની હોય, ઓર્ગેનાઇઝેશન હોય, કોઈ સ્કૂલ હોય, કોલેજો હોય, લેબોરેટરી હોય, ઘરે પણ એકથી વધારે જો કોમ્પ્યુટર હોય અને એક નેટવર્ક સાથે આપણે જોઈન કરવા હોય તો પણ લેન ત્યાં યુઝ થાય છે. લોકલ એરિયા નેટવર્ક is a group of computer and peripheral device which are connected in a limited area such as school, laboratory, home and office building. હવે લેન જે છે એ એકથી વધારે કોમ્પ્યુટરનું ગ્રુપ છે અથવા એકથી વધારે જે છે કોમ્પ્યુટર અથવા પેરિફેરલ ડિવાઇસ, એટલે કે આપણે જે કંઈ ડિવાઇસ અટેચ કરવા છે એ ડિવાઇસને કનેક્ટ કરીને જે છે એ યુઝ થાય, એના માટે કનેક્ટ કરવા માટે જે છે યુઝ થાય છે. હવે લેન જે છે એ મેઇનલી ક્યાં યુઝ થાય? તો કે સ્કૂલમાં યુઝ થાય, કે અમુક લિમિટેડ જે એરિયા હોય એ લિમિટેડ એરિયામાં જ જે છે એ લેન યુઝ થાય. માનો કે આપણે એક સ્કૂલ છે તો એક સ્કૂલ પૂરતું જ આ લેન યુઝ થાય. એક ઓફિસ છે, એક કંપની છે તો એ કંપની પૂરતું જ જે લેન નેટવર્ક જે છે એ યુઝ થાય. It is a widely useful network for sharing resources like file, printer, game and other application. કે જો આપણે અમુક રિસોર્સ શેર કરવા છે, ફાઇલ્સ શેર કરવી છે, અમુક ડિવાઇસીસ જેવા કે પ્રિન્ટર્સ છે, બીજા ડિવાઇસ, સ્કેનર, એ જે કંઈ શેર કરવી છે તો એના માટે આ નેટવર્ક જે છે એ વધારે પ્રમાણમાં યુઝ થાય છે. The simplest type of LAN network is to connect computer and a printer in someone's home or office. કે લેનનું સિમ્પલ ટાઈપ કયું છે? તો કે ઘરે પ્રિન્ટર રાખે અથવા કોમ્પ્યુટર રાખે અને ઓફિસમાં જે કાંઈ એમને પ્રિન્ટ કરવી છે તો એ ત્યાં પ્રિન્ટ કરી શકે. અહીંયાથી ત્યાં કનેક્ટ કરેલું હોય એટલા માટેથી થઈને આ લેન જે છે એ યુઝ થાય છે. In general, LAN will be used as one type of transmission media. કે આ લેન જે છે એ ટ્રાન્સમિશન મીડિયા, એટલે કે હવે આપણે ડેટા ટ્રાન્સફર કરવો છે એના માટે થઈને લેન જે છે એ યુઝફુલ છે. It is a network which consists of less than 500 interconnected devices across several buildings. હવે લેનમાં જે છે એ કેટલા ડિવાઇસ કનેક્ટ થઈ શકે? તો કે 5000 થી ઓછા, 5000 થી વધુ કોઈ ડિવાઇસ કનેક્ટ થઈ શકે નહીં. એક લેન નેટવર્કમાં 5000 થી ઓછા ડિવાઇસ જે છે એ કનેક્ટ થઈ શકે. ઓકે, તો આટલું સમજાઈ ગયું? Yes. હવે કેરેક્ટરિસ્ટિક જોવો લેનની. ઇટ ઇઝ અ પ્રાઇવેટ નેટવર્ક.
લેન જે છે એ એક ઓફિસ પૂરતું, એક સ્કૂલ પૂરતું અથવા એક બિલ્ડિંગ પૂરતું જ યુઝ થતું હોય એટલે એને પ્રાઇવેટ નેટવર્ક કહેવાય. સો એન આઉટસાઇડ રેગ્યુલેટરી બોડી નેવર કંટ્રોલ ઇટ, કે જો એ નેટવર્કની બહાર જતું રહે, કે લેન જે છે એ પ્રાઇવેટ નેટવર્કની બહાર જતું રહે તો એ લેન કોઈ યુઝફુલ છે નહીં. LAN operates at a relatively higher speed compared to the other WAN system. કે LAN જે છે એ WAN કરતા હાયર સ્પીડ આપે છે. કેમ? તો કે એ એક બિલ્ડિંગ પૂરતું અથવા એક એરિયા પૂરતું જ સીમિત હોય છે એટલા માટેથી. There are various kind of media access control methods like token ring and Ethernet. હવે આમાં આપણે કેવા ટાઈપના મીડિયા જે છે એક્સેસ કરવા છે લેનમાં, એના માટેની જે કંઈ કંટ્રોલ મેથડ જે છે એમાં આપણે કંટ્રોલ કરી શકીએ કે અમુક ટાઈપના જે ડેટા જે છે એ શેર કરવા છે તો એ ટાઈપના જ ડેટા જે છે એ આપણે શેર કરી શકીએ. શેની મદદથી? તો કે આપણે ટોકન રિંગ તરીકે કરી શકીએ, ઇથરનેટ તરીકે. અમુક ડેટા જે છે આપણે કંટ્રોલ કરીને રાખવા છે કે અમુક ટાઈપના ડેટા જે છે એ સ્ટોર ન થાય, એટલા માટે લેન જે છે એ વધારે યુઝ થાય છે. એડવાન્ટેજ જુઓ, computer resources like hard disk, DVD-ROM and printer can share local area network. હવે એક ઓફિસમાં એક પ્રિન્ટર હોય અને મલ્ટિપલ કોમ્પ્યુટર્સ હોય, તો એ મલ્ટિપલ કોમ્પ્યુટરમાંથી મારે પ્રિન્ટ કાઢવી છે તો એક લેન સાથે જોડાયેલું પ્રિન્ટર હશે, એમાંથી બધા કોમ્પ્યુટરમાંથી પ્રિન્ટ કાઢવી હશે તો નીકળી શકે. They significantly reduce the cost of hardware purchase. હવે એક કોમ્પ્યુટર માટે આપણે એક પ્રિન્ટર પરચેસ કરવું એ થોડુંક આપણને એક્સપેન્સિવ થઈ જાય, પણ આ લોકલ એરિયા નેટવર્કની યુઝથી આપણે જો બધા કોમ્પ્યુટર એક પ્રિન્ટર સાથે અટેચ કરી શકીએ, કનેક્ટ કરી શકીએ, તો એની કોસ્ટ જે છે એ આપણે આ બધું પરચેસ કરવું પડે નહીં. અમુક હાર્ડવેર જે છે, હાર્ડવેર ડિવાઇસીસ એ પરચેસ થઈ જાય. You can use the same software over the network instead of purchasing the licensed software for each client in the network. લેનની મદદથી આપણે જો એક સાથે 50 કોમ્પ્યુટર કનેક્ટ છે તો એ 50 કોમ્પ્યુટર માટે હું એક સોફ્ટવેર લઈ લઈશ, કે નહીં કે હું એક એક કોમ્પ્યુટર માટે એક અલગ અલગ લાયસન્સ સોફ્ટવેર લઉં અથવા લાયસન્સ ટૂલ્સ લઉં. એના કરતાં જે છે આ નેટવર્કમાં હું એક જ સોફ્ટવેરથી બધા કોમ્પ્યુટર જે છે એ કનેક્ટ કરી શકીશ. ઓકે, આપણે ત્રીજા એડવાન્ટેજ છે, અવાજ જતો રહ્યો છે. Data of all network user can be stored on a single hard disk of the server computer. હવે મારે 50 પીસી મેં જોઈન કરેલા છે, એ 50 પીસીનો જે કંઈ ડેટા છે એ મારે એક કોમ્પ્યુટરના સર્વરમાં સ્ટોર કરવો છે, નહીં કે અલગ અલગ કોમ્પ્યુટરમાં એક હાર્ડ ડિસ્કમાં જ મારે ડેટા જે છે એ સ્ટોર કરવો છે. તો આ જે લેન નેટવર્ક સાથે કનેક્ટ કોમ્પ્યુટર હશે એ બધા જે છે પોતાનો ડેટા એક કોમ્પ્યુટરમાં સ્ટોર કરી શકશે અથવા એક સર્વરમાં, એક હાર્ડ ડિસ્કમાં જે છે સ્ટોર કરી શકે. યુ કેન ઇઝીલી ટ્રાન્સફર ડેટા એન્ડ મેસેજ ઓવર નેટવર્ક કમ્પ્યુટર. હવે આ બધા જે કોમ્પ્યુટર છે એ એક લેન નેટવર્ક સાથે જ કનેક્ટ છે, એટલે હું ઇઝીલી જો કોઈ મેસેજ અથવા મારે ડેટા ટ્રાન્સફર કરવા છે તો એ હું કરી શકીશ. It will be easy to manage data at only one place, which makes data more secure. કે લેનમાં જેટલા જોડાયેલા નેટવર્ક છે, લેન નેટવર્ક સાથે જેટલા કોમ્પ્યુટર જોડાયેલા છે એ એક પ્લેસ અથવા એક જગ્યાએથી જ મેનેજ થતા હોય છે, એટલે થઈને આ ડેટા જે છે આ સિક્યોર છે, આ નેટવર્ક સિક્યોર છે. Local area networks offers the facility to share a single internet connection among all the LAN user. હવે આ શું કહે છે? તો કે જેટલા પણ LAN યુઝર છે, લોકલ એરિયા નેટવર્કના જેટલા પણ યુઝર છે, એને હું એક ઇન્ટરનેટ કનેક્શન આપીશ તો પણ ચાલશે. મારે અલગ અલગ યુઝરને, LAN યુઝરને અલગ અલગ ઇન્ટરનેટ કનેક્શન આપવાની જરૂર નથી. ફોર એક્ઝામ્પલ, આપણી કોલેજની લેબનું હું એક્ઝામ્પલ લઉં
તો એક તો પીસી છે એમાં ઇન્ટરનેટ કનેક્શન આવે છે અને બાકીના બધા પીસી જે છે એ લેન સાથે જોડાયેલા છે. તો હું એ જે પીસી માં ઇન્ટરનેટ કનેક્શન આપીશ એ બધા પીસી માં ઇન્ટરનેટ પ્રોવાઈડ કરશે. શેનાથી? તો કે લેન નેટવર્ક થી એ પ્રોવાઈડ કરશે. પણ જે કોમ્પ્યુટર છે એ લેન સાથે જોડાયેલું નથી, લેન નેટવર્ક સાથે કનેક્ટ નથી, એ કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટ કનેક્શન પહોંચી શકશે નહીં. તો એડવાન્ટેજ સમજાઈ ગયા બધાને? Yes. Okay. Yes. 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 ડિસએડવાન્ટેજીસ ઓફ લેન. હવે ડિસએડવાન્ટેજ કયા કયા છે? તો કે લેન will indeed save cost because of saved computer resources. કે આપણે રિસોર્સ અથવા ડિવાઇસીસ જે છે એ આપણે શેર કરીએ છીએ એનાથી એની કોસ્ટ તો આપણે બચાવી શકીએ છીએ, બટ ધ ઇનિશિયલ કોસ્ટ ઓફ ઇન્સ્ટોલિંગ લોકલ એરિયા નેટવર્ક ઇઝ ક્વાઇટ હાઈ. પણ આપણે જો લોકલ એરિયા નેટવર્ક આપણે ઇન્સ્ટોલ કરવું છે તો એની જે કંઈ ઇન્સ્ટોલેશન કોસ્ટ છે એ થોડી વધારે છે. The LAN admin can check personal data files of every LAN user. હવે LAN એક 50 કોમ્પ્યુટર સાથે લેન નેટવર્ક કનેક્ટેડ છે. તો હવે એક જે એડમિન હશે, લેન નેટવર્કનું જે એડમિન હશે એ બાકીના 49 પીસીમાં કઈ ફાઇલ અને શું ટ્રાન્ઝેક્શન થાય છે, શું ટ્રાન્સફર થાય છે એ બધું ચેક કરી શકે. સો ઇટ ડઝ નોટ ઓફર ગુડ પ્રાઇવસી. તો એ જે છે એ 50 પીસી જે છે, 50 કોમ્પ્યુટર જે છે એના માટે પ્રાઇવસી વાળું અથવા સિક્યોર નથી. પણ લેન એરિયા નેટવર્કની બહારનું જે કંઈ સિક્યોરિટી છે એ ટોટલી સિક્યોર છે. Unauthorized user can access critical data of an organization in case LAN admin is not able to secure centralized data repository. હવે એક લેન એડમિન જે છે એ જો આ ડેટાને સિક્યોર ન કરી શકે અથવા ઈ ડેટા ઉપર અથવા વારંવાર ધ્યાન ન રાખી શકે તો જે અનઓથોરાઇઝ્ડ યુઝર જે છે એ આ લેન એરિયા નેટવર્કમાંથી કોઈ પણ ડેટા અથવા કોઈ પણ ફાઇલ લઈ શકે છે. એક લેન સાથે 50 પીસી જોડાયેલા છે તો એમાં હવે 38માં પીસી વાળાએ એડમિનને ખબર નથી કે આ શું કરે છે, એનું ધ્યાન નથી, તો એ 38માં પીસી વાળા જે છે એ એક એવી ફાઇલ લઈને જતો રહે કે જે ઓર્ગેનાઇઝેશનને ઇમ્પોર્ટન્ટ હોય. તો એવા કેસમાં જે છે આ લેન આપણને વધારે પડતું યુઝફુલ નથી. Local area network requires a constant LAN administration as there are issues related the software setup and hardware failure. હવે લોકલ એરિયા નેટવર્ક લેન નેટવર્ક જે છે એને કોન્સ્ટન્ટ એટલે સતત એમને એક એડમિનિસ્ટ્રેશન જોઈએ જે આ બધી વસ્તુનું ધ્યાન રાખી શકે, કઈ અનઓથોરિટી વાળી કઈ મિસ્ટેક નથી થતી ને એ બધું ધ્યાન રાખવા માટે એડમિનિસ્ટ્રેશન જોઈએ કે જે લેન એરિયા નેટવર્કના જે કંઈ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાના છે, હાર્ડવેર જે કંઈ ઇન્સ્ટોલ કરવાના છે, એમાં જે કંઈ ફેલિયર આવે છે એ બધા રિલેટેડ જે ઇશ્યુ કંઈ થાય છે એ બધાનું ધ્યાન રાખી શકે. ઓકે, ડિસએડવાન્ટેજ સમજાઈ ગયા? Yes. ઓકે, તો હવે નેક્સ્ટ જે છે મેન મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. હવે તમે જોઈ શકો છો કે લેન છે એ એક ગ્રુપના, આ એક ગ્રુપ છે એને કહેવાય લેન. કર્સર દેખાય છે? યસ ઓર નો? Yes. Yes. હા, તો આ જે છે Yes. આ એક લેન કહેવાય, આ એક લોકલ એરિયા નેટવર્ક છે. હવે એવા લોકલ એરિયા નેટવર્ક, એકથી વધારે લોકલ એરિયા નેટવર્ક જોડાયેલા હોય એને શું કહેવાય? મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. A metropolitan area network or MAN is consisting of a computer network across an entire city, college campus or a small region. હવે મેન ક્યાં યુઝ થાય? તો કે આખા સિટીમાં મેન યુઝ થઈ શકે, કોલેજ આખામાં યુઝ થઈ શકે, અને જે કંઈ સ્મોલ રિજન્સ છે, નાની નાની એવી કઈ જગ્યા જે છે એમાં મેટ્રોપોલિટન એરિયા જે છે એ યુઝ થઈ શકે. This type of network is large than a LAN. કે મેટ્રોપોલિટન એરિયા જે છે એ લેન કરતા મોટા છે, which is mostly limited to a single building or a
સાઇટ કે લેન જે હતા એ સિંગલ બિલ્ડિંગમાં અથવા એકાદી ઓફિસમાં જ લિમિટેડ હતા, પણ મેટ્રોપોલિટન એરિયા જે છે એ લેનથી વધારે અથવા લાર્જ છે. Depending upon the type of configuration, this type of network allows you to cover an area from several miles to 10 of miles. કે હવે મેટ્રોપોલિટન એરિયા કેટલા એરિયા સુધીના કનેક્ટ કરી શકે નેટવર્ક સાથે, તો કે અમુક માઇલ્સ કે 1 માઇલ્સ થી લઈને 10 માઇલ્સ સુધી જે છે એ નેટવર્ક કવરેજ છે એ કનેક્ટ કરી શકે. મેટ્રોપોલિટન એરિયા જે છે એ 1 માઇલ થી લઈને 10 માઇલ સુધી જે છે એ નેટવર્ક જે છે એ કનેક્શન આપી શકે. ઓકે, આટલું સમજાઈ ગયું? Yes. 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 નેક્સ્ટ છે characteristic of man. It mostly covers town and cities in a maximum 50 km range. કે 50 કિલોમીટરની રેન્જમાં આવતા સિટી અથવા ટાઉન જે છે એ મેટ્રોપોલિટન એરિયા નેટવર્કમાં કવર થઈ શકે. મોસ્ટલી યુઝ મીડિયમ ઇઝ ઓપ્ટિકલ ફાઇબર કેબલ. કે આ મેન જે છે એ પ્રોવાઈડ કરવા માટે શેનો યુઝ થાય છે, તો કે અમુક મીડિયમનો યુઝ થાય છે. એ મીડિયમ કયા છે, તો કે અમુક કેબલ્સ હોય અથવા અમુક ઓપ્ટિકલ ફાઇબર્સ જે છે એ યુઝ થાય છે. ડેટા રેટ એડેક્વોટ ફોર ડિસ્ટ્રીબ્યુટેડ કોમ્પ્યુટિંગ એપ્લિકેશન. હવે એડેક્વોટ એટલે શું થાય? પર્યાપ્ત. તો કે અમુક ડેટા રેટ જે છે એ પર્યાપ્ત છે. શેના માટે? તો કે અમુક કોમ્પ્યુટિંગ એપ્લિકેશન જે છે એ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરવી છે, એનું વિભાજન કરવું છે, ત્યારે જે છે આ મેન જે છે એ પર્યાપ્ત છે. નેક્સ્ટ છે એડવાન્ટેજ ઓફ મેન. It offers fast communication using high-speed carriers like fiber optic cable. હવે મેન જે છે એનું કોમ્યુનિકેશન ફાસ્ટ છે, તો કે એક નેટવર્કમાંથી બીજા અથવા એક ડિવાઇસમાંથી બીજા ડિવાઇસમાં આપણે કનેક્ટ થવું છે, કોમ્યુનિકેશન કરવું છે, તો એની સ્પીડ જે છે એ હાઈ છે. શું કામ? તો કે ફાઇબર ઓપ્ટિક કેબલનો યુઝ કરે છે એટલા માટે. It provides excellent support for an extensive size network and greater access to WAN. કે હવે મેન જે છે એ સારું એવું સપોર્ટ કરે છે નેટવર્ક માટેની, અને એની જે કઈ નેટવર્કની સાઇઝ જે છે એ પણ વધારે છે. કયા કોની કમ્પેરમાં? તો કે વેનની કમ્પેરમાં. A main network mostly includes some area of a city or an entire city. કે મેન નેટવર્ક જે છે એ આખી સિટીમાં પણ યુઝ કરી શકીએ, કનેક્ટ કરી શકીએ, અને અમુક સિટીના એરિયાઝ જે છે એ આપણે કનેક્ટ કરવા છે, તો ઇન્ક્લુડ કરવા છે, તો એ પણ થઈ શકે. ડિસએડવાન્ટેજ ઓફ મેન. You need more cable to establish main connection from one place to another. હવે મારે એક જગ્યાએથી આખા સિટીમાં અમુક એરિયામાંથી મારે એક એરિયામાંથી બીજા એરિયામાં મારે કનેક્શન એસ્ટાબ્લિશ કરવું છે, કનેક્શન મૂકવું છે, તો એના માટે વધારે કેબલ્સની જરૂર પડે. In main network it is tough to make the system secure from hackers. કે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક જે છે એ આખા સિટીમાં યુઝ થતા હોય, તો એ નેટવર્ક જે છે એને સિક્યોર રાખવું થોડુંક અઘરું પડી જાય. એને હેકર્સ જે છે ઇઝીલી હેક કરી શકે. ઓકે, આ સમજાઈ ગયું મેન? Yes. ઓકે. Yes. હવે નેક્સ્ટ છે વાઇડ એરિયા નેટવર્ક. હવે વાઇડ એરિયા નેટવર્ક જુઓ. એક લેનના ગ્રુપનું બનેલું નેટવર્ક એને વાઇડ એરિયા નેટવર્ક કહેવાય. Wide area network is another important computer network which is spread across a large geographical area. કે હવે આ વાઇડ એરિયા નેટવર્ક જે છે એ જિયોગ્રાફિકલ એરિયામાં જે છે એ વધારે પ્રમાણમાં યુઝ થાય છે.
જીઓગ્રાફિકલ એટલે ખબર છે કોઈને? ભૂગોળ. ભૌગોલિક. તો વેન જે છે આવા કોમ્પ્યુટર જે છે ઈ લાર્જ જીઓગ્રાફિકલ એરિયા કે આપણે વધારે પ્રમાણમાં એક સિટી થી વધારે જો નેટવર્ક સ્પ્રેડ કરવું છે તો વાઇડ એરિયા નેટવર્કમાં આપણે કરી શકીએ. When network system could be a connection of a LAN which connect with other LAN using telephone lines or radio waves. કે હવે વેન નેટવર્ક જે છે એ કેવી રીતે કનેક્ટ હોય તો કે એક લેન નેટવર્ક કનેક્ટ હોય બીજા લેન નેટવર્ક સાથે યુઝિંગ શેના યુઝ કરીને તો કે ટેલિફોન લાઈનનો યુઝ કરીને અથવા રેડિયો વેવનો યુઝ કરીને. એવી રીતે એક લેન નેટવર્ક આખું કનેક્ટ હોય બીજા લેન નેટવર્ક સાથે, એને કહેવાય આપણે વેન, વાઇડ એરિયા નેટવર્ક. ઇટ ઇઝ મોસ્ટલી લિમિટેડ ટુ અ એન્ટરપ્રાઇઝ ઓર એન ઓર્ગેનાઇઝેશન. હવે વાઇડ એરિયા નેટવર્ક ક્યાં યુઝ કરી શકીએ આપણે? અમુક એન્ટરપ્રાઇઝમાં યુઝ કરી શકીએ, અમુક એવી મોટી ઓર્ગેનાઇઝેશન હોય એમાં પણ આપણે યુઝ કરી શકીએ. Characteristic of LAN. The software file will be shared among all the users. Therefore, all can access to the latest file. કે એક ફાઇલ જે છે આપણે શેર કરી તો એ ફાઇલ જે છે એ બધાને શેર થાય, બધા જેટલા યુઝર છે એને શેર થાય. એટલા માટે જે કઈ નવી ફાઇલ શેર થાય છે એ નવી ફાઇલ જે છે, લેટેસ્ટ ફાઇલ જે છે ઈ જેટલા વેન સાથે કનેક્ટ હોય એ ફાઇલ જે છે યુઝ કરી શકીએ. એની ઓર્ગેનાઇઝેશન can form it global integrated network using WAN. કે હવે કોઈ ઓર્ગેનાઇઝેશન જે છે એ ગ્લોબલ નેટવર્ક એમને જોઈએ છે તો એ વેન ના યુઝ થી એ ગ્લોબલ નેટવર્ક કેના પૂરતું જે નેટવર્ક છે એ વેન ની મદદથી બનાવી શકે. કે એક ઓર્ગેનાઇઝેશન છે એમ કે છે કે મારે એક ઓર્ગેનાઇઝેશન પૂરતું જ જોઈએ છે તો આ વેન ના યુઝ થી આપણે એ કરવું હોય તો કરી શકીએ. Advantage of WAN. WAN helps you to cover a larger geographical area. Therefore, business offices situated at longer distance can easily communicate. હવે WAN જે છે એ લાર્જર જીઓગ્રાફિકલ એરિયામાં યુઝ થતું હોવાથી જો કોઈની ઓફિસ અમુક વધારે પડતા ડિસ્ટન્સમાં હોય તો એ ત્યાંથી કોમ્યુનિકેટ કરી શકે છે યુઝિંગ વાઇડ એરિયા નેટવર્ક. Contains devices like mobile phone, લેપટોપ, ટેબ્લેટ, કોમ્પ્યુટર્સ, ગેમિંગ કોન્સોલ. હવે વેનમાં આપણે કયા કયા ડિવાઇસીસ કનેક્ટ કરી શકીએ તો કે મોબાઈલ ફોન્સ કનેક્ટ કરી શકીએ, લેપટોપ કનેક્ટ કરી શકીએ, ટેબ્લેટ જે છે એ કનેક્ટ કરી શકીએ, ગેમિંગ કોન્સોલ જે છે ગેમ્સ માટેનું એ જે કંઈ કનેક્ટ કરવું હોય એ થઈ શકે. વેલન કનેક્શન work using radio transmitter and receiver built into client device. હવે વાઇડ લોકલ એરિયા નેટવર્કના કનેક્શન જે છે એ શેનો યુઝ કરે છે તો કે રેડિયો ટ્રાન્સમીટર અને રિસીવરનો યુઝ કરે છે. શેના માટે તો કે ડેટા ટ્રાન્સફર કરવા માટે અથવા ક્લાયન્ટ ડિવાઇસને જે કંઈ યુઝ કરવું છે ડેટા ટ્રાન્સફર શેર કરવા માટે તો એ શેનો યુઝ કરે છે તો કે રેડિયો ટ્રાન્સમીટર અને રિસીવર. ડિસએડવાન્ટેજ જુઓ. ધ ઇનિશિયલ સેટઅપ કોસ્ટ ઇઝ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ વેરી હાઈ. કે વેન આપણે ડેવલપ કરવું છે તો એના માટેનું જે કંઈ ઇનિશિયલ સેટઅપ છે એ વધારે કોસ્ટ વાળું છે, એની કોસ્ટ જે છે એ હાઈ છે. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ મેન્ટેન ધ વેન નેટવર્ક. યુ નીડ સ્કિલ ટેકનિશિયન એન્ડ નેટવર્ક એડમિનિસ્ટ્રેશન. હવે વેન નેટવર્ક જે છે એ આપણે ડેવલપ તો કરી લીધું પણ એને મેન્ટેન કરવું અઘરું છે. એના માટેથી થઈને અમુક જે વેન નેટવર્કના સ્કિલ્ડ પર્સન હોય અથવા જે ટેકનિશિયન હોય એને આપણે જરૂર પડે. There are more error and issue because of the wide coverage and the use of different technology. કે ડિફરન્ટ ટેકનોલોજીસનો યુઝ થાય છે. અમુક વાઇડ એરિયામાં એ યુઝ થાય છે. એનું નેટવર્ક જે છે એ વાઇડ છે એટલે ઘણા બધા લોકો કનેક્ટ થશે
એ ઘણા બધા લોકો કનેક્ટ અલગ અલગ ટેકનોલોજીસ અલગ અલગ ડિવાઇસથી થવાના છે. એટલા માટે થઈને એ વાઇડ એરિયા નેટવર્કમાં જે છે એ ઇશ્યુ અથવા એરર્સ જે છે એ વધારે પ્રમાણમાં આવે છે. It requires more time to resolve issues because of the involvement of multiple wired and wireless technology. કે હવે અમુક એરર આવે છે, અમુક ઇશ્યુ આવે છે તો એને સોલ્વ કરવું અઘરું પડી જાય છે. કેમ? તો કે ઘણા બધા લોકો વાયરલેસ ડિવાઇસીસથી જોડાયેલા હોય અથવા વાયર ડિવાઇસથી જોડાયેલા હોય, એટલા માટે થઈને જે છે એ ઇશ્યુને સોલ્વ કરવું અઘરું બની જાય છે. Offers lower security compared to other type of network. કે આ વાઇડ એરિયા નેટવર્ક જે છે એ મોટા પ્રમાણમાં વાઇડ કવરેજ ક્ષેત્રમાં જે છે એ યુઝ થતા હોય એટલા માટે થઈને એ સિક્યોર નથી. ઓકે, તો વાઇડ એરિયા નેટવર્ક સમજાઈ ગયું બધાને? Yeah. Yes. ઓકે, નેક્સ્ટ છે પર્સનલ એરિયા નેટવર્ક. હવે પર્સનલ એરિયા નેટવર્ક શું છે? તો કે હું મારું પર્સનલ નેટવર્ક લઉં, એનાથી હું યુઝરને મને પાસવર્ડ પ્રોટેક્ટેડ હોય એટલા માટેથી થઈને મારે જે કંઈ ડિવાઇસ અમુક કનેક્ટેડ કરવા છે તો એ જ હું કનેક્ટ કરી શકું. PAN ઇઝ અ કોમ્પ્યુટર નેટવર્ક ફોર્મ્ડ અરાઉન્ડ અ પર્સન. કે એક વ્યક્તિ માટેથી જ બનાવેલો આ નેટવર્ક છે. It generally consists of a computer, mobile or personal digital assistant. કે આ પર્સનલ એરિયા નેટવર્ક જે છે એ વ્યક્તિ માટે જ બનાવેલા પર્સનલી બનાવવામાં આવેલું હોય તો એ કયા કયા ડિવાઇસીસ લઈ શકે? તો કે અમુક જે ડિજિટલ ડિવાઇસ છે એ મોબાઈલ અને કોમ્પ્યુટરનો યુઝ કરી શકે. PAN can be used for establishing communication among these personal devices for connecting to a digital network and the internet. હવે PAN પર્સનલ એરિયા નેટવર્કથી જેટલા પણ જોડાયેલા છે ડિવાઇસીસ એ એકબીજા સાથે કમ્યુનિકેશન કરી શકે અને કનેક્ટ થઈ શકે. તેનાથી તો કે ઇન્ટરનેટ અથવા ડિજિટલ નેટવર્કથી. અત્યારે આપણે જોઈએ કે વાઈફાઈ છે, હોટસ્પોટ છે, તમે મોબાઈલથી હોટસ્પોટ ચાલુ કરો એટલે તમારી સાથે જેટલા તમે હોટસ્પોટનો પાસવર્ડ હોય તો એ પાસવર્ડ આપો એટલે તમારે જે કંઈ કનેક્ટ કરવા છે એટલા ડિવાઇસીસ કનેક્ટ થઈ શકે છે. એને કહેવાય પર્સનલ એરિયા નેટવર્ક. હવે કેરેક્ટરિસ્ટિક જુઓ. It is mostly personal devices network equipped within a limited area. હવે આમાં પર્સનલ એરિયા નેટવર્કમાં પર્સનલ ડિવાઇસીસ જ યુઝ થવાના છે, એટલા જ ઇક્વિપમેન્ટ યુઝ થવાના છે. એટલા માટેથી થઈને પર્સનલ એરિયા નેટવર્ક જે છે એ લિમિટેડ એરિયા સુધી જ હોય છે. Allow you to handle the interconnection of IT devices at the surrounding of single user. કે આ આઈટી જે કંઈ ડિવાઇસીસ છે, કોમ્પ્યુટર છે, ટેબ્લેટ છે, પ્રિન્ટર્સ છે, માઉસ છે, એ બધાને અલાવ કરે છે કનેક્ટ થવા માટે એક સિંગલ યુઝર દ્વારા. માનો કે હું એક હોટસ્પોટ ચાલુ કરું મારું અને હું તમને બધાને કહું તમે બધા જોઈન થાવ તો તમે બધા જોઈન થઈ શકો છો, એને કહેવાય સિંગલ યુઝર. PAN include મોબાઈલ ડિવાઇસીસ, ટેબ્લેટ એન્ડ લેપટોપ. હવે પર્સનલ એરિયા નેટવર્ક જે છે એ કયા કયા ડિવાઇસ ઇન્ક્લુડ કરી શકે છે, કનેક્ટ કરી શકે છે? તો કે લેપટોપ કનેક્ટ કરી શકે, ટેબ્લેટ અને બીજા બધા ડિવાઇસ જે છે, માઉસ છે, પ્રિન્ટર છે, એ પણ કનેક્ટ કરી શકે. It can be wirelessly connected to the internet called VPN. કે આ જે કંઈ પેનના જે કંઈ કનેક્શન છે એ વાયરલેસ કનેક્શન છે, એમાં કોઈ વાયરનો યુઝ થતો નથી. એટલા માટેથી તેને કહેવાય એને વાયરલેસ પર્સનલ એરિયા નેટવર્ક. Appliances used for PAN, cordless mic, keyboard and Bluetooth system. હવે આ પેનના અપ્લાયન્સીસ કયા કયા છે? તો કે એની કીબોર્ડ જે છે એ પેનનું એક અપ્લાયન્સ કહેવાય, બ્લૂટૂથ જે છે એ પેનનું એક અપ્લાયન્સ કહેવાય, માઇક જે છે એ પેનનું એક અપ્લાયન્સ કહેવાય. એડવાન્ટેજ જુઓ. PAN નેટવર્ક આર રિલેટિવલી સિક્યોર એન્ડ સેફ. હવે હું પાસવર્ડ નાખું છું મારા હોટસ્પોટમાં, હવે હું તમને કહું કે આ પાસવર્ડ નાખો તો જ તમે એમાં કનેક્ટ થઈ શકો, બાકી તમે કનેક્ટ થઈ શકો નહીં. એટલા માટેથી થઈને આ સિક્યોર છે, સેફ છે. It offers only short range solution up to 10 મીટર. કે PAN એરિયા નેટવર્કની રેન્જ શું છે? તો કે 10 મીટર સુધીની જ એની રેન્જ છે. Strictly restricted to a small area.
કે નાના જે કાંઈ એરિયા છે એમાં રિસ્ટ્રિક્શન આપી શકે છે. ડિસએડવાન્ટેજ જુઓ. ઇટ મે એસ્ટાબ્લિશ અ બેડ કનેક્શન ટુ ધ અધર નેટવર્ક એટ ધ સેમ રેડિયો બેન્ડ્સ, કે એક ડિવાઇસીસ સાથે ઘણા બધા કનેક્શન જોઈન્ટ થયેલા હોય તો ત્યારે જે છે આ કનેક્શન ખરાબ થઈ શકે. ડિસ્ટન્સ લિમિટ. જો કોઈ વ્યક્તિ વધારે પડતી ડિસ્ટન્સમાં હોય તો પણ એ નેટવર્ક જે છે આપણે સરખી રીતે યુઝ કરી શકીએ નહીં. ઓકે, તો પેનમાં કોઈને